ભગવાનના નામે કઈક આપો ની. હાલે ભાઈ. વાહ ભાઈ વાહ, હું તારાથી બહુ ખુશ થયો. હાલે, તારી જિંદગીમાં ગમે ત્યારે તને દુઃખ પડે ને ત્યારે બોક્સ ખોલજે. કાલે આવી જાય પછી હા. અલે ભાઈ, આ ગાડીનો હપ્તો લાલ, કેટલા દિવસથી હપ્તા નથી ભરતો તું. એક મિનિટ હો. ભાઈ મારે પાસે પૈસા નથી. બોલું મારે શું કરવું? ઈ મારે નથી જોવાનું, પૈસા નો હોય તો હેઠ ઉતર, નકર માર ખાયલ ગાડી લાય. ભાઈ ગાડી લઈ જાવ પણ મારતા નહીં. હા હેઠ ઉતર. બે આજ બેઠે પછી ગાડી માં છે હો. સારું, આ ગાડી વાળા ગાડી લઈ ગયા. હજી ઘરનો હપ્તો હતો એ રિટર્ન થયો છે. ક્યાંક એનો ફોન નો આવ્યો તો સારું. જેનું નામ લીધું એનો જ ફોન આવ્યો. હવે મારાને હું જવાબ દેવો? હેલો. હેલો ભાઈ, તારે છે ને ઘરનો હપ્તો બાકી છે 2 લાખ નો. જો મને હે તું 2 કલાકમાં મેળ કરીને ગમે ત્યાંથી દઈ દેજે, બાકી તારું ઘર જપ્તી કરી લેવામાં આવશે હો. હવે મારે શું કરવું? હવે પેલા બાપુએ ખોખું આપ્યું હતું, એમાં ગમે કંઈક ચમત્કાર હશે. ખાલી એ ખોખું ખોલીને જો કંઈક નીકળે તો, અને મારું દુઃખ દૂર થઈ જાય તો. બાપુએ આવું તો શું આપ્યું છે આ બોક્સમાં? એણે એમ કીધું તું ગમે એવું હશે તારું દુઃખ દૂર થઈ જાય. જોવા તો દે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम.